આજથી થોડાક દિવસ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી। ધમકીભરી એક કથિત ઓડિયો મામલે તેમની ધરપકડ કરાઈ હતી। પાસા એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહીનો સકંજો કસવામાં આવ્યો હતો, જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને આ ધરપકડ મામલે પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ આ ઘટનામાં નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટના ક્ષત્રિય સમાજના આંદોલન સમયે ચર્ચાનું કેન્દ્ર બનેલા પીટી જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચારો થોડાક સમય પહેલાં મળ્યા હતા, જેમાં પીટી જાડેજાની રાજકોટ ગ્રામ્યની ગોંડલ તાલુકા પોલીસે ધરપકડ કરી હતી। એક ધમકી ભર્યો કથિત ઓડિયો વાયરલ થયો હતો અને આ ઓડિયોના આધારે તેમની ધરપકડ કરાઈ હોવાની વિગતો સામે આવી હતી। વાત આટલેથી નથી અટકતી। પીટી જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવીને તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા। આના કારણે ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પીટી જાડેજાના સમર્થનમાં લોકો રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, આવેદનપત્રો પાઠવી રહ્યા છે ને જે સરકારે કાર્યવાહી કરી છે, પોલીસ તંત્રે જે કાર્યવાહી કરી છે, પોલીસ તંત્રની કાર્યવાહી સામે પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ આ બાબતે નિવેદન સામે આવ્યું છે। તેઓ પીટી જાડેજાની ધરપકડ મામલે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળી લો। હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે। એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો, આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે, આ રાજકીય કિન્દાખોરી કહેવાય, હિસાબ કિતાબની વાત કહેવાય। પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય, આ ભાષા હોય, એના સામે તમારે જે કરવું એ કરો, પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકેલી દો, એ બરાબર નહીં। આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી, એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે। આ બરાબર નહીં। પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો। એટલું જ નહીં, ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે। એ સતત ચર્ચામાં રહેતા પીટી જાડેજાને જે જેલ મોકલવામાં આવ્યા છે તેના કારણે હવે ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।